સુરતના પેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો છે। આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો। લોકોએ 100 નંબરમાં ફોન કરી ચોરને પોલીસને સોંપી દીધો। પેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે, જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે। થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા છે। આ દરમિયાન ગત રોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો, ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરી કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ 2 વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો છે। જ્યારે લોકોએ માર મારી થાંભલે બાંધી દીધો હતો, ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો। ત્યારબાદ C નંબરમાં કોલ કરી 100 નંબરમાં કોલ કરી પેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો। ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે સુરતના પેસ્તાનમાં ચોરી કરતા ચોર ઝડપાયો છે। ત્રીજી વાર ફાયર વિભાગમાં આવેલા ચોરને ઝડપી પાડવામાં આવ્યો। ચોરી બાદ ભાગવા જતા સ્થાનિકોએ ચોરને ઝડપી પાડ્યો છે।